આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. મિત્રો, આ વિડીયો છે ચંદ્રિકા સોસા, જે સુરતની વતની છે. 28 વર્ષની ઉંમર છે એમની. એમણે જે એની આપવીતી કીધી થોડીક લાંબી લાગશે આપને, પણ ખરેખર સાંભળવા જેવી આપવીતી છે. એની સાથે શું શું થયું એ પણ તમારે સાંભળવું હોય તો તમારે પૂરો વિડીયો જોવો પડશે. અને અત્યારે હવે એ ઘણી બધી મેચ્યોર થઈ ગઈ છે અને એણે જે વાત કરી એ પણ સાંભળવા જેવી છે કે આપણે કોઈપણની સાથે લવ કરીએ તો મા બાપની સંમતિથી જ લગ્ન કરવા, અન્યથા લગ્ન કરવા નહીં. તો આ એક સંદેશ પણ છે દીકરીઓ માટે, કારણ કે જે પછી પાછળથી જે હેરાનગતિ થાય છે એ ખૂબ જ અસહનીય હોય છે. એટલે એણે જે એની વાત કરી એ ખૂબ સાંભળવા જેવી છે. પૂરો વિડીયો સાંભળો. અને આ દીકરી સાથે કોઈને લગ્ન કરવા હોય તો એમણે ઘણી બધી છૂટ આપેલી છે. છૂટ એટલે એટલા માટે કે કોઈ પણ સમાજના દીકરા સાથે લગ્ન કરવાની એની તૈયારી છે. 35 વર્ષ સુધીની ઉંમર હશે તો પણ એને વાંધો નથી. વળી એ પારિવારિક સાથે જો હોય તો વધારે સારું. એમ અત્યાર સુધી આપણે જે વિડીયો મૂક્યા દીકરીઓના કે બહેનોના, કે એમણે એવી જ વાત કરેલી હતી કે સિંગલ હશે તો જ મારે લગ્ન કરવા છે, શહેરમાં રહેતા હશે તો જ મારે લગ્ન કરવા છે, વેલ સેટ હશે તો જ મારે લગ્ન કરવા છે, આટલી મિલકત હશે, આટલી આવક હશે, આવું બધું ઘણું બધું શરતો એણે રાખેલી. અત્યાર સુધીના વિડીયોમાં આપણે એવું જોયું અને એમને પણ ઘણા બધાને મળી ગયું છે, એવું કંઈ નથી કે નથી મળતું એમ. પણ આ દીકરીએ જે વાત કરી એમાં એણે બધું છૂટ આપી કે ભાઈ ઉંમરમાં પણ મને વાંધો નથી, સમાજ જ્ઞાતિમાં પણ મને કાંઈ વાંધો નથી, સિટી હોય કે ગામડું હોય એમાં પણ મને કાંઈ વાંધો નથી, ગરીબ હોય કે અમીર હોય એમાં પણ મને વાંધો નથી. અને પરિવાર સાથે હોય તો ઉલટાનું વધારે સારું. મા બાપ હોય, ભાઈ ભાંડું હોય કે કોઈ પણ, તો આખું કુટુંબ હશે તો મને વધારે હૂંફ રહેશે એમ. તો એ આખી વાત ખરેખર મને તો સ્પર્શી ગઈ કે આવી દીકરીઓની વાત રહી એ ખરેખર, અને એને યોગ્ય ઠેકાણું મળી જાય એટલા માટે જ આપણે આ વિડીયો મૂકીએ છીએ. અને એનો નંબર આપણે મૂકતા નથી. હું કામ કે બહેનો દીકરીઓને પછી પાછળથી ઘણા બધા ખોટી રીતે હેરાન કરતા હોય છે. તમારે મારો સંપર્ક કરવો પડશે અને સંપર્ક કરવા માટે પણ હું તમને વિકલ્પ આપું છું કે તમે જે આનો કોમેન્ટ બોક્સ હોય એમાં તમે તમારું આખું નામ, ગામ અને મોબાઈલ નંબર લખશો તો હું ડાયરેક્ટ તમારો કોન્ટેક કરીશ, અથવા તો ચંદ્રિકા પણ તમારો કોન્ટેક કરી શકે. એટલા માટે તમે જાતે લખી શકો તો જાતે, અથવા કોઈને કહી અને લખી શકો તો આવું પણ કરી શકાય. અને તમે વોટ્સએપથી મને મેસેજ કરો તો પણ હું તમારો કોન્ટેક કરીશ. ફોન તમે કરશો તો જ્યારે મારો સમય હશે ત્યારે હું ઉપાડીશ, બાકી દરેક સમયે ફોન ઉપાડતો નથી. અને આ ચંદ્રિકા સોસાની પણ આ જ ફરિયાદ હતી કે મેં ઘણા બધા તમને ફોન કર્યા પણ તમે ફોન ઉપાડ્યા નહોતા, તો મારે કામમાં હું ત્યારે હું ફોન ઉપાડતો નથી. પછી એણે મેસેજ પણ કરેલા હતા તો મેસેજ મારે જોવાના જ હતા. એ દરમિયાન વળી એમનો ફોન આવી ગયો. બાકી કોઈ મને વોટ્સએપમાં મેસેજ કરે, કોઈ ખાસ કરીને બેન દીકરી કોઈ મેસેજ કરશે તો એને હું સામેથી ફોન કરીશ. અને બીજાને પણ ફોન કરું છું, એવું કાંઈ નથી કે માત્ર લેડીઝ પૂરતું જ હોય. પણ મેસેજ કરશો તો વધારે અનુકૂળ રહેશે, કારણ કે ફોન એટલા બધા આવતા હોય. કોઈની સાથે હું 5 મિનિટ વાત કરું, 10 મિનિટ વાત કરું, અડધી કલાક વાત કરું તો એ સમય મારો બગડતો હોય. એટલે હું દરેકના ફોનમાં દરેકને હું ન્યાય નથી આપી શકતો. એ એક મારી મર્યાદા છે એક વ્યક્તિ તરીકે, એકલા વ્યક્તિ તરીકે. તો આ એક ખાસ બધા ધ્યાન રાખવું. અને બહેનોની વાત કરું તો હવે બહેનો પણ આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકી રહ્યા છે, કારણ કે ઘણા બધા બહેનોનું કામ થઈ ગયું છે. આજે આપણે જૂનાગઢના માનસીબેનનો વિડીયો મળ્યો, એની ખૂબ સારી ડિમાન્ડ આવી અને એ આપણે એની કોન્ફરન્સ પણ કરાવી આપણે ગઈકાલે. તો આપણે આવી રીતે દરેકને કોન્ફરન્સ કરી અને એને અનુકૂળ હોય એવું જ પાત્ર સાથે આપણે જોડીએ છીએ. તો એનો નંબર પણ, બેન દીકરીનો કોઈનો નંબર પણ આપણે આમાં હાઇલાઇટ કરતા નથી, ફોટો પણ મૂકતા નથી. પણ આજે ચંદ્રિકાએ તો મને કીધું કે મારો ફોટો તમે મૂકો તો મને કાંઈ વાંધો નથી. અને એણે બીજા પણ ફોટા આપણને આપ્યા છે. જો એવું લાગશે તો આપણે આ વિડીયો પૂરો થાય ત્યારે એ બધા ફોટા પણ કદાચ હાઇલાઇટ કરીએ તો એ આખો વિડીયો તમે પૂરો જોશો તો તમને બાકીના ફોટા પણ જોવા મળશે. તો સરસ આ વિડીયો છે, આને ખૂબ શેર કરો અને આ દીકરીને સારામાં સારું ઠેકાણું એને અનુકૂળ મળી જાય. કારણ કે આટલી બધી ફ્લેક્સિબિલિટી માત્ર આ બેને જ આપી છે, ચંદ્રિકાએ જ આપેલી છે. તો એના માટે યોગ્ય જીવનસાથી મળી જાય એના માટે તમે ઓડિયો પૂરો સાંભળશો તો તમને પણ લાગશે કે ના ભાઈ આ દીકરીને સારામાં સારું ઘર મળી જાય એ ખૂબ જરૂરી છે. તો આ ઓડિયોને આપણે શેર કરીએ. અને દરરોજ આપણે સવારે 10 વાગે
અને રાત્રે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. આપણી ચેનલમાંથી ક્યારેય ઓડિયો વિડીયો ડિલીટ કરતા નથી, સિવાય કે ખૂબ કોઈ મોટા પ્રોબ્લેમ હોય તો આપણે એ વિડીયો ડિલીટ કરવાની ફરજ પડે એમ હોય તો કોઈ શૈક્ષણિક સંસ્થામાં 5,000 રૂપિયા ભરી એની પાવતી રજૂ કરશે, એનો વિડીયો આપણે ડિલીટ કરશું, અન્યથા ડિલીટ કરશું નહીં. અને આ શરત કડક એટલા માટે રાખવામાં આવે કે યુટ્યુબમાં વારંવાર વિડીયો ડિલીટ કરવાથી યુટ્યુબ ચેનલને પણ અસર થાય અને આટલા બધા સબસ્ક્રાઈબર હોય અને આટલા બધા લોકોનું કામ થતું હોય અને જો વિડીયો ડિલીટ થાય તો એ સારી બાબત ન ગણાય. એટલા માટે આપણે આ કડક શરત રાખી છે. અને સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે કોઈ પણ લેડીઝ તમને ફોન કરે અને તમને ઘરે આવવાનું કહે તો ક્યારેય બોલાવતા નહીં, કારણ કે તમારી ઉપર ફરિયાદ થવાની શક્યતાઓ પણ રહે. છેડતીની ફરિયાદ થઈ શકે, બળાત્કારની પણ ફરિયાદ થઈ શકે. તો આવી કોઈ ઝંઝટમાં ન પડવું હોય તો કોઈ પણ લેડીઝનો ફોન આવે તો એને પૈસા નહીં મોકલવાના કે એને ઘરે બોલાવી નહીં. તમારે એકલા એના ઘરે જવું નહીં. એના ઘરે જવું હોય તો તમારા પરિવારના 2-3 વ્યક્તિ અને સાથે એક લેડીઝ પાત્ર હોય તો એ રીતે જવું. તમે ઘરે બોલાવો ત્યારે એના ફેમિલી મેમ્બરો સાથે બોલાવો અને એ પહેલાં તમે એના બધા ડોક્યુમેન્ટ ચેક કરી લો. આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, એ બધું ચેક કરી મામલતદાર કચેરીમાંથી ખરાઈ કરી લો કે આ એ જ વ્યક્તિ છે, પછી જ એને બોલાવવાની, એને પરિવાર સાથે જ બોલાવવાની. તો આટલી થોડી કાળજી રાખશું તો આપણે ફ્રોડથી બચી જઈશું, નહીં તો ઘણીવાર મોટા ફ્રોડ થવાની પણ શક્યતા હોય છે. તો આની એક આપણે કાળજી રાખશું અને આ ઓડિયોને આપણે ખૂબ શેર કરીએ જેથી કરીને ચંદ્રિકા સોસાને એના યોગ્ય જીવનસાથી મળી જાય. અને મેં જે વાત કરી એ મુજબ તમારે વોટ્સએપ મેસેજ કરશો તો હું તમારો સંપર્ક કરીશ. તો આ ઓડિયો આપણે આખો સાંભળીએ. હેલો. હેલો. હા. જય ભીમ. જય ભીમ. જય ભીમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું દલિત સમાજની દીકરી છું. હા હા, બોલો બોલો. શું નામ તમારું? મારું નામ ચંદ્રિકા નાથાભાઈ સોસા. બરાબર. ચંદ્રિકાબેન ક્યાંથી બોલો છો? હું સુરત થી બોલું. બોલો બોલો ચંદ્રિકાબેન, શું કામ હતું? મારે એને લવ મેરેજ કર્યા હતા, એટલે કે એની કોર્ટ મેરેજ નહોતા કર્યા અને મૈત્રી કરાવી નહોતા કર્યા. મારે હમણાં મારો છોકરો 10મા વર્ષમાં બેઠો હા. અને મેં છૂટું કરી નાખ્યું. એના 7 મહિના થયા. પહેલા મહિના મેં છૂટું તો મારે, કારણ કે મારો છોકરો 5 વર્ષનો હતો ને ત્યારથી છૂટું થઈ ગયું હતું. અમારે અહીં સુરતમાં જે એના દોસ્તાર ની ઓળખીતા જતા એના દોસ્તાર ઘરવાળા પેલા હતા ને જઈ તો કારણ કે મારા માથાકૂટ આયલા જ કરતી ની થોડાક આઉટ લાઈને ચડી ગયા હતા પીવામાં ને બધી ને ડ્રાઇવિંગ કરતા. એટલે આમ કે સારું ઠેકાણ હોય ને મારી લાઈફ તો કેવડાવજો ને 12-13 વર્ષ થા મેં મારા પપ્પાનું મોઢું નથી જોયું ને મારા પપ્પાએ મારું મોઢું નથી જોયું. અત્યારે મારી મમ્મીની ભેગી રહું છું અને આમે જાવ આપણે ડાયફિટિંગ હેના કામે જાવ છો? આપણે હીરા હોય ને હીરા ડાયમંડ માં. હા હા, એટલે ડાયફિટિંગ માં એમ. અચ્છા અચ્છા, બરાબર બરાબર બરાબર. અને તમે જે લવ મેરેજ કર્યા હતા એ કયા સમાજમાં? આપણા સમાજમાં કર્યા કે અન્ય સમાજ? ના ના, આપણી સમાજ નહોતી, પ્રજાપતિ હતા. એ પ્રજાપતિ હતા. બરાબર બરાબર. અને કેટલા સમય પહેલા લવ મેરેજ કર્યા હતા? મેં 2015 માં. એટલે કઈ કર્યું જ નહોતું, એમ નામ જ રહેતી હતી. મારે 12 વર્ષ ખાલી કાંઈ કર્યા વિના એની હારે વયા ગયા હતા? હા. કોઈ મૈત્રી કરાવી ન કર્યા, લગ્ન ન કર્યા, કાંઈ ન કર્યું? કાંઈ ન કર્યું. મેં એને કીધું હતું, મેં માને, કારણ કે કાલ સવારે જરૂર પડે, મેં કીધું કાગળિયા કે આપણે શું જરૂર છે એમ. મેં કીધું ઈ વાત સાચી. પછી જયારે મારા છોકરાના નાકમાં મસા હતા અને એને કાકડો વધતો હતો એટલે ઓપરેશન કરાવવાનું કીધું એમ. પછી ત્યારે હમણાં વરદી થયું, હમણાં ઉનાળો ને ઓલા ઉનાળામાં કરાવ્યું એમ ઓપરેશન. ત્યારે અમારા કૂપનમાં નામ જોઈન્ટ કર્યું. પેલા કે મારા હાઉએ કીધું કે આપણે કે દક્ષુનું નામ જોઈન્ટ કરવી કે પછી મમ્મી નું કે પછી ગમે ત્યારે કરવી તો થાય એમ. મેં કીધું એમ થોડું હાલે. મેં કીધું માં હોય તો જ બાળક થાય ને, એમ નામ તો કોઈ નથી થતું બાળક. બિલકુલ બિલકુલ. હા, સીધી વાત છે. તો હવે નામ જોઈન્ટ કરી દીધું પછી તમે છૂટાછેડા લેવાનું કારણ શું? એ વ્યવસ્થિત નહોતો એ માણસ એમ? કારણ કે ઈ નકરું વેમ ખાય ને મન થાય એવું પી જાય. અત્યારે તો ડ્રાઇવિંગ કરે. રહેવાનું રાજકોટ હતું. રાજકોટ રહે છે? પેલા સુરત રહેતા. હા, પેલા સુરત રહેતા ને રાજકોટ રહેતા. એટલે મારે છે ને ક્યાંય પણ મારા લાયક હોય ને ક્યાંય છોકરો, ભલે હું એમ નથી કહેતી કે મારે બંગલા જોઈએ, ગાડી જોઈએ, પણ મારી લાયક હોય મને સંભાળીએ કેમ હોય ને હું કામ કરવા તમ તારે જવા તૈયાર છું. આપણી નાયકમાં હોય, આપણા દલિત સમાજમાં હોય કે ગમે એ સમાજમાં હોય, ગમે તે સમાજ. અત્યારે આમ તમારું મૂળ વતન કયું? મારું મૂળ વતન ગારિયાધાર. ગારિયાધાર. અને અત્યારે સુરત રહ્યો છો?
હા અત્યારે સુરત રહું વરાછામાં. સુરત વરાછામાં કોની હારે રહ્યો તમારી મમ્મી સાથે? હા મારી મમ્મી છે, 2 ભાઈઓ છે. એની સાથે રહ્યો છો અને દીકરો તમારો 10 વર્ષનો છે? હા ઈ એને પપ્પાને દઈ દીધો છે. ઈ એને સોંપી દીધો અને તમે હા એને તો એની હારે કઈ આમ છૂટાછેડા કે એવું કઈ કર્યું કે એમનામાં છૂટા પડી ગયા? ના છૂટાછેડા મારા પાસે લખાણ છે ને, કાયદેસર લખાણ છે મારી પાસે. અને છોકરો એને સોંપી દીધો. તો તમે અત્યારે સિંગલ જ છો બરાબર ને? હા હું સિંગલ જ છું. બરાબર. અને ઉંમર કેટલી થઈ તમારી? મારે 7, 10 ને 96 થાય લઈ છે, એટલે મારે લગભગ 27, 28 વર્ષ હાલતું છે. હા રેડી બરાબર. તો તમે વહેલા હાર બધો નિર્ણય લઈ લીધો તો આ લવ મેરેજ કરવાનો નામ 18 પણ વર્ષની ઉંમરે બધું? હા ત્યારે કઈ ખબર આપને પડતી ન હોય. અત્યારે હું તમે સાચું માનો ને મારું સર, તો હા હું અત્યારે એટલી પસ્તાવું ને, જો નથી મારા પપ્પાનું મેં એટલા વર્ષથી મોઢું નથી જોયું. અને મને એને રાઈટ છે ને તો દી નજર, કારણ કે હું મારા છોકરાને રોજ યાદ કરું. 7 મહિનાથી મેં વાત જ નથી કરી યાર. નહીં રોવ ને બધા રસ્તા થઈ જાય બેન, ચિંતા ન કરો બેટા, થઈ જાય ગમે તે રસ્તો બરાબર ને. અને હજી મને ઉંમર એટલા ક્યાં વર્ષ થયા ને તો મારા પપ્પાનું મેં મોઢું જ નથી જોયું. મને એને આખો દિવસ જો મારું મુજા કામે જવાનું ઓફિસે, ઈ જેઠ જો આયર જ છે, એને મને કીધું કે ચંદ્રિકા નો મુજાતી કે તાર બાપ જેવા બેઠા હી ને. હા હા મેં કીધું મેં ભૂલ કરી, હું નથી કેતી, હું એમ સ્વીકારું મેં ભૂલ કરી. કારણ કે મારથી ભૂલ થઈ ગઈ છે બધી રીતે. ના સાચી વાત સાચી. ના કાંઈ વાંધો નહીં. જો ભાઈ ભૂલો તો દરેક વ્યક્તિથી થાય જ જીવનમાં બરાબર. ભૂલ જે સુધારી શકે ને એ માણસ ગણાય બરાબર. ત્યાંથી આપણે હમ સમજ્યા નથી હવાર, એમાં કઈ મૂંઝાઈ જવાની જરૂર નથી. અને દરેક વ્યક્તિ ઉપર સંકટો આવતા જ હોય છે, મુશ્કેલીઓ આવતી હોય છે. એનો રસ્તો કાઢીએ કે એ માણસ, બાકી એમાં પીડાય રાખે અને એમાં પેલું કરી રાખે તો ક્યારેય રસ્તો નીકળે નહીં. તમે આ સારું જ કામ કર્યું, ફોન મને કર્યો છે બરાબર. તમારો ક્યાંક ને ક્યાંક રસ્તો થઈ જાય. જો આપણે જુનાગઢ વાળા બેન છે, એને 15 વર્ષનો દીકરો છે, એનો વિડીયો આપણે મેલ્યો, એને માટે અત્યારે એટલા બધા સરસ માંગા એવા છે, ન પૂછો વાત. હું જો માનું સર, હું તમને બાપ સમજીને કહું, મારે જો હા નથી બંગલાનો મોહ નથી કે નથી વસ્તુનો, મારે હેનો મોહ છે કે મને હા મારે રસોઈ બનાવવામાં, ઘર કામમાં મારો પહેલો નંબર આવે. અને હું જો એટલા વર્ષ એને ભેગી રહીને 12 વર્ષ, ભગવાને એક દીકરો દીધો, મેં કોઈ દિવસ એને એમ નથી કીધું મારે કપડાં લેવા છે, મારે ઓલી વસ્તુ લેવી છે, મને 50 રૂપિયા, હું મારા પગ ભરવું ઉપર જ હતી. અને અત્યારે જો મારી મમ્મી ભેગી રહું ને તો મારા હગાવાલા આવે કે આવે ને તો થોડુંક કેવર આવે, કારણ કે મેં આ અલગ નાઈટમાં આવું કર્યું ને તો થોડું, કારણ કે એટલા વર્ષ થયા એટલે મારી મમ્મી, મારી હિસાબે મારી મમ્મીને મારા ભાઈ નીચે જોવાનું થાય ને તો એવું મારે કરવું નથી. તો મારી મમ્મીને કીધું મેં, કોઈ પણ મહેમાન આવે કે આવે ને તો અત્યારે હું ઉપર રહું, જમવા કરવાનો મારે નીચે જોઉં ને, કોઈ પણ મહેમાન આવે કે આવે ને તો મેં કીધું મને કહેવાનું કે હું ઉપર વઈ જાય. મારા નાના ભાઈ મેસેજ આવે, મારી ભાભી જોઉં ને તો મારી આમ પોતાની મારી હગી બેન હોય ને એવી રીતે છે. અને એમ મેં કોઈ દિવસ મારી ભાભીને મેં ભાભી માની જ નથી, કારણ કે મારે ગમે એવું કામ હોય ને સપોર્ટ મને કરે કે બેન તમને ક્યાંય પણ સારું લાગે ને તો એ કે મને તમ તાર કહેજો, હું ઘરે વાત કરીશ. મેં કીધું વાંધો નહીં. એ મારી હગી બેન માનું ને, મારી બેન કરતા મારી વિશેષ છે મારી ભાભી. મારો ભાઈ નાનો છે પણ હું કારણ કે ફ્રેન્ડ તરીકે રાખું, ગમે એવું હોય મનની વાત હું એને તરત જ કહું કે મારે આવી રીતે આમ છે દયું, એ કે વાંધો નહીં બેન, નો મુજાતા. અને સપોર્ટ મને બધાય, મારી મમ્મી કરતા મારી ભાભી મને બહુ જ સપોર્ટ કરે. એમ તે મારા કરતા નાની, ઘણી નાની છે, પણ એ આમ કોને ખબર કે અમારે ઓલા જલમનું બાકી જ હશે અમારે બેયને એમ. હા એ ક્યાંક ને ક્યાંક રસ્તા મળી જતા હોય છે. એક હા દરવાજો બંધ થાય ને તો 10 દરવાજા ખુલતા પણ હોય છે. એટલે એ કઈ ચિંતા હા કરવાની હા જરૂર નથી કઈ. બરાબર ને. હા એટલે મૂંઝાતા હા નહીં, થઈ જાય તમ તારે. અને કાંઈ વાંધો નહીં. આપણે કેટલા અભ્યાસ ક્યાં સુધી કરેલો છે? હું 6 સુધી ભણી છું. આમ 6 સુધી. ગુજરાતી આવડે, ઇંગ્લિશ ને ઓછું આવડે મને. અચ્છા કાંઈ વાંધો નહીં, બહુ ભણતરની જરૂર નથી અત્યારે બરાબર. અને અત્યારે હા કામમાં હીરામાં શેનું કામ કરે છે? આપણે હું ડાય ફિટિંગમાં જાઉં છું હીરામાં. ન્યાય મારે બધા જો મેનેજર, 3-4 મેનેજર છે ને એ મારા બાપ જેવા છે. હા પણ મારા બરાબર. શેઠ છે ને એ તો બહુ જ સારા છે, ખોટું ન કહેવાય. કારણ કે મેં કીધું ને મારે યાર આવું થઈ ગયું છે, મારે મેં કીધું એટલો ટાઈમ થયો છે અને મેં કીધું જો મારથી ભૂલ થઈ ગઈ છે તો મને બધા એમ જ કે ચંદુ કે તું કાંઈ ઉપાધિ ન કરતી, કે અમે તાર બાપ જેવા જ છીએ. બરાબર. હા ના બિલકુલ મને બિલકુલ. હા હમ એ લોકો આયર છે પણ મને બહુ જ સપોર્ટ કરે મારા શેઠ ને બધાય. ના કાંઈ વાંધો નહીં. સારું, ગમે ત્યાં ગોઠવાઈ જાય. આપણે કેટલી ઉંમર? 28 વર્ષ થઈ ને? હા આપણે 7, 10 ને 96 સાલમાં જન્મ છે મારે, એટલે 28 થઈ ગયું, 27, 28. 28 પૂરા થઈ ગયા. હવે આપણે ક્યાં હા સમાજમાં કરવાની ગણતરી? કોઈ પણ સમાજ હાલશે કે આપણે દલિત હા સમાજ હા પૂરતું? ના ગમે ઈ સમજ આવશે. મને હે ને અપનાવી લઈને એમાં જો એમાં એવું થાય કે એમ તો મારી મમ્મી છે ને હગા માસી આઈને ભાઈ છે, મારા મામા થાય. એમાં હા એનો છોકરો એકવાર છૂટું થઈ ગયેલું હતું, હા હા થોડોક આમ પીવામાં ને આવું લાઈન હતો, એટલે મારું મન માનતું નથી. અને હું જો પેટ સુધી વાતો,
જો અમારામાં કરું ને અમારા કુટુંબમાં તો હમ કાલ હવા ટોર્ચર થાય કે જો ઈ એના છોકરાની નો થઈ ને ઈ તો મારું મન જ સમજતું હોય કે મેં કેવી રીતે આ મેક્યો. કેવી રીતે મેલ્યું હોય, બહુ સાચી વાત કરી, બહુ સાચી વાત કરી. હા હા હા. કારણ કે એ તમે સાચું માનો ને તો હું દિવસમાં કેટલી વાર એને ફોટો જોઈને હું યાદ કરું એને. હવે જો બેટા રડતી નહીં કાંઈ, તારું ગમે ત્યાં ગોઠવાઈ જાય એ મારી જવાબદારી, બરાબર. અને આપણે વ્યવસ્થિત જ ગોઠવશું. મેં જુનાગઢ વાળી બાઈની વાત કરી ને, એ બેનનું માનસી હા બેનનું અત્યારે વ્યવસ્થિત એટલા 3 જગ્યાએથી મગાવ્યા છે અને એની હારે બધા હારે વાતચીત ચાલુ જ છે, બરાબર. એમાંથી મેં કીધું તમને જે પસંદ પડે ને એની હારે જ આપણે કરવાનું થાય છે અને બધું આપણે આગળ પાછળનું બધા રેફરન્સ અને લઈ મારે લઈશું. જો હા હા હા. સિટીનોય મોહ નથી, ગામડામાં સારું હોય ને તો હું ગામડામાં રહેવા માંગુ છું. ખોટું કે મારે એવું નથી કે મારે સિટીમાં જ રહેવું. અચ્છા કારણ કે અચ્છા. સિટીમાં રહ્યો ગામડામાં રહ્યો કાંઈ કે ફેર હું પડવાનો, આપણે કાંઈ ફેર નહીં પડવાનો. એ સિટીમાંય ઘર છે ને ગામડામાંય ઘર છે. અને આમ ખેતીવાડી ને એવું બધું હોય તો હાલે, એમાં કઈ વાંધો નહીં ને કાંઈ. હા ના ભલે કાંઈ વાંધો નહીં આપણે તમતારે. ભલે તારે કઈ કામ જવાની જરૂર નથી, પણ એ લોકોને માની લો કે જાજી ખેતી બેતી હોય, વ્યવસ્થિત હોય તો ગામડું હાલે ને આપણે તો. એમાં જો મારું સર એમાં એવું થાય, આપણે ગમે એટલું ઘરનું સારું હોય, બંગલા સારા હોય, તો હા જયારે આપણે ઉપર નથી કાંઈ ભેગું આવશે. હા, કાંઈ નથી આવવાનું. બહુ સાચી તો વાત કરી. પછી આ મોહ એમ નહીં. હા હા કારણ કે મોહ આપણે કાંઈ વસ્તુનો મોહ નહીં કરવાનો, પણ આપને જો મને સ્વીકારી લે અને હા મારા મનની વાત ઈ સમજે, હું સમજુ, હા હા, બરાબર બરાબર, બિલકુલ બિલકુલ એવું જ પાત્ર જોઈએ. તો પછી હા કારણ કે ગમે એટલા રૂપિયા છે, હું હોય છે, રાજુ બધું ઘરમાં છે, પણ આપણી જિંદગીનું કાંઈ નક્કી નથી. હા કાલ હા, સવારે હું બિલકુલ થઈને ઊભું રહી જાય. બિલકુલ નથી, ખરી વાત છે, ભલે ખરી વાત. થોડુંક લાવીને મને થોડુંક ખવડાવે, પણ મને અપનાવી લે, હા હા. એટલું જોઈએ. જોઈન્ટ ફેમિલી હોય ને તો મારે વધારે સારું. વાહ, બહુ સરસ વાત કરી. જો ઘણી સ્ત્રીઓ શું કહેતી હોય કે મારે એકલો પુરુષ હોય ને એની સાથે જ લગ્ન કરવા છે, અને તે એમ કીધું નહીં નહીં જોઈન્ટ મારે જોઈન્ટ. કારણ કે છે ને હા જોઈન્ટ ફેમિલીમાં મને બહુ ગમે. કારણ કે મારો છોકરો મને ભૂલાઈ જાય એમ. કારણ કે હું હા એકલી રહું તો ઈ તો આખો દિવસ કામે વહી જાવ. હા, તો વાત પેલું સાચી. એકલા રહી રહીને આપણે ઘૂંટણ થાય એમ. અને ઓલી હા જોઈન્ટ ફેમિલી હોય ને, હાલા મમ્મી પપ્પા હોય એના, હું એમ હમ નથી કહેતી કે મમ્મી પપ્પા હોય, ભલે મારે જેઠ હોય, દેર હમ. હોય, બધાય હોય, દેર દેરાણી હોય, તો એ મજા રહેવાની જ મજા અલગ છે. હા, બિલકુલ બિલકુલ, બહુ સાચી વાત કરી, બહુ ખરી વાત કરી. ના ના, કાંઈ હા વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તો આપણે તારો ફોટો કેવું કાંઈ મેલવું છે આપણે યુટ્યુબમાં, કેમ નામ મેલવું છે? નંબર તો આપણે લખતા જ નથી, કોઈ લેડીઝ મેલી ને હા યુટ્યુબમાં એમાં નંબર નથી હા લખતા, બરાબર. એ તો મારી હારે સંપર્ક કરે અને હું તારો સંપર્ક કરાવું. અને ફોટો જો ન મેલવો હોય તોય કાંઈ વાંધો નહીં, મને ફોટો મોકલી દેજે. એ ફોટો હું હા રાખીશ. વાંધો નહીં. આપણે એમ તો માનસીબેનનો મેં ફોટો. તમને હા હા હા, બોલ બોલ. હા, બોલ. ફોટો મોકલું તો આમ કઈ વાંધો નહીં આવે ને? ના, બિલકુલ એ ફોટો હું કોઈ નહીં બતાવું. જ્યારે કન્ફર્મ હા થાય ને ત્યારે જ એના ફોટા ને બધું જાય અને તારી હારે વાતચીત કરે, તને ફોટો ગમી જાય અને પછી તું એમ કે ઈ હમ. ફોટો મોકલો તો જ હું મોકલીશ, બાકી નહીં મોકલું, બરાબર ને? હા તો વાંધો નહીં. તાર જો 7 મહિના જેવું મારું થઈ ગયું, ભલે તમ તાર 15 દિવસમાં નક્કી થઈ જાય, મહિનામાં, ના ના, તો તમ તાર પાક્કું. મને કાંઈ ઉપાધિ નથી. હા હા હા, એક મિનિટ, આ તારો વોટ્સએપ નંબર છે? હા આ મારો વોટ્સએપ નંબર જ છે તમ તારે, અને મારા આધાર કાર્ડ ઉપર જ છે. ના ના, આપણે આધાર કાર્ડ એવું કાંઈ મારે જોતું નથી. અને હમ આ તારો નંબર હું લખી નાખું છું, બરાબર. હા એક નંબર તું બોલતી નહીં, હું જ લખી નાખી, નહીં તો નંબર ઓલામાં આવી જાય પાછો, બરાબર ને? હા વાંધો નહીં તમ તારે. હમ. અને ગોઠવાઈ જા, તું ચિંતા હવે આજથી ચિંતા મેલ દે. ગમે ત્યારે મારું પર્સનલ, હું તમારું ધ્યાન રહેશે આમાં, બરાબર. હા કારણ કે 7 મહિના જેવું થયું એમ તો મારે ઘણાય માંગ આવે, તો મારું ક્યાંય મન માનતું નથી. મારી હા મમ્મીની ઘણું કે બેન તું માન, પણ મને એમાં એવું થાય, જો કુટુંબમાં હોય ને હા હા તો ગમે ને આપણે લગ્ન પર સારા કામમાં ભેગા થાવી, મોડા કામમાં ભેગા થાય, હા હા, બધા સાચી વાત. કામમાં ભેગા થાય એટલે એકાબીજાને ઓળખાણ હોય. મારે કદાચ હું ગમે ત્યાં જાઉં, મારા હાહુને ઓળખતા હોય કે મારા હાહરાને ઓળખતા હોય, મારા જેઠને કે ગમે એને ઓળખતા એટલે તરત વાત કરવાના છે. હા, એ કરે છે. હા, સાચી વાત, સાચી વાત. ઈ છોકરે જો આવું કર્યું તું, હા 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 હા, સાચી વાત, તો સાચી ઈ વાત. પછી હું તો હોય એવું જ કહું. કારણ કે જો 3 થી 4 છોકરા મને જોઈ ગયા ને, મેં બધું એમ કીધું કે જો મારી લાઈફમાં બધું આવું થઈ ગયેલું છે. હા હા મારે એક હા, સંતાન હતું, મારે જો 10 વર્ષમાં બેઠો છોકરો, મારો છોકરો હતો. બરાબર બરાબર. હા હા હા. ના 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 એટલે ના. આપણું તો હે ને ચોખ્ખું કેવું કઈ વાંધો નહીં, કે ચોખ્ખું આપણે કેવી ને તો કાલે વારે એને એમ ન થાય કે મને ચંદુએ કીધું નથી એમ. હા, ના પાછળથી દુઃખ ન ઊભું થાય. ના, બિલકુલ બિલકુલ. હા હા સત્યથી ચાલુ એટલે ભવિષ્યમાં કઈ પ્રશ્ન ન રહે કાંઈ, બરાબર ને? હા બરાબર ને? એટલે જ ને. હા હા હા. હું તારું નામ લખાવી પેલા આખું? મારું નામ ચંદ્રિકા અ, ચંદ્રિકા. બરાબર. નાથાભાઈ સોસા. નાથાભાઈ સોચા, બરાબર છે. હમ. હમ અને રહેવાનું સુરત, બરાબર ને? હા સુરત, આપણે વરાછામાં. હા હા હા. અને 28 વર્ષની ઉંમર. હા રેડી રેડી, કાંઈ વાંધો નહીં. હાલો, બાકીની ડિટેલ તો આપણે વાત થઈ ગઈ છે, બરાબર. અને હા આપણે ઉપરમાં આમ કેટલી ઉંમરના હોય તો હાલે એમ? એટલે ભલે ને આપણે 30-35 હોય તોય હાલે. મારા કરતા મોટા હોય ને 5-6 વર્ષ તોય વાંધો નહીં તમ હા, તારે. રેડી રેડી, હાલો, કાંઈ વાંધો નહીં. 30-35 હોય તો બરાબર હાલે, ને? બરાબર ને? હા, હા કાંઈ વાંધો કાંઈ નહીં. હા કાંઈ વાંધો નહીં. હાલો, તારો ફોટો મને એક મોકલી દે, બરાબર. આપણે હા યુટ્યુબમાં કાલે કાલે આવી જાય, બરાબર ને?
હા તો વાંધો નહીં ભલે તમને તારો ફોટો નહીં આવે અને તારો નંબર નહીં આવે, એ બધું મારી આગળ રહેશે, બરાબર ને? હા, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. એમ તો મારા પપ્પાને બોલતા નથી, મારા ભાભી હમણાં ડિલિવરી થઈ હતી ને દેશમાં અમારા ગારિયાધાર, હા 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 તો પછી હું વા રામોદ વહી ગઈ હતી મનસુખ મામા ન્યા, હા, એ આપણી હા. નાઈટના જ છે. હા 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 તો હા એને હા. મને 2-2.5 મહિના દીકરીને ઘોડે રાખી. હા બરાબર. હા, એ તો હા, બહુ કારણ સારા કે માણસ છે. ઈ લોકો હા હા બહુ જ સારા માણસો, કારણ કે જો હા મારી આગળ પાછળ કોઈ નહોતું, ખોટું હા ક્યાં, અને મને બહુ જ સપોર્ટ કર્યો, અને દીકરીની જેમ જ મને રાખી મનસુખ હા મામા. હા, અને બિલકુલ બિલકુલ. હજી ગમે હા ત્યારે ફોન કરું ને અડધી રાતે, તો ઈ હા મને હા હોકારો પેલા આપે. હા, બિલકુલ બિલકુલ. ના ના, બહુ સરસ માણસ છે, કોઈ સવાલ નથી, કોઈ સવાલ નથી. હં. અને નથી અજાણ્યા જ છે, આપણે કેમ તમે ને હું વાત કરવી, હા 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 હા. એવી રીતથી જ વાતચીત કરેલી છે. પણ કારણ કે હું થોડાક દી રોકાણી ને તો એને થયું કે નહીં, આ છોકરી વ્યવસ્થિત છે બધી રીતે, હમ. તો જ કોઈ માને જવાનાથી દીકરીને રાખીએ કે નકર હા હા જો નારી ગૃહ હે, હા હા. ધરમશાળા ને એવું ઘણું છે. એમ. ના આ ફોટા હા, તો બહુ બહુ સરસ આવ્યા છે, ફોટા તો. હે, નથી ઉંમર જ નથી મારી એટલી તારી બધી. ઉંમર ક્યાં? હજી તો કુંવારી હોય ટાઈપ નહીં લાગે છે, કાંઈ લગ્ન નો થયા મન એવું લાગે છે, બરાબર બધા ને? એમ જ કહે છે, એટલા જોવા આવે ને એટલે બધા એમ જ કહે છે કે આ લાગતું જ નથી, પણ કારણ કે મારે 17-18 વર્ષ નહોતા, 17 હા વર્ષ જ હતા. હા 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 અને મેં જો 3 વર્ષ હું ઘર બાંધું જ કરતી હતી, હા 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 કે મેં કીધું જો મારે એક ભાવમાં બીજું ભાવ કરવું નથી, મેં કીધું, હા 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 હા, બરાબર બરાબર. કારણ કે હું એક દીકરા ઉપર જિંદગી કાઢી નાખું, પણ પછી તો મારથી એને હા હા સહન જ ન થયું મારથી, કારણ કે પછી મને કે એનો વાંધો નહીં, પછી મારી મમ્મી ને ઉપર ગાયું આવી ને, હા, પછી બરાબર ત્યાંથી મને નફરત થઈ ગઈ. મને એને ભલે ગમે એટલું કે, હા પણ હા. મારા મમ્મીએ શું બગાડ્યું છે, મારી મમ્મીએ તો કઈ મને કીધું નથી કે બેન તો આવું પગલું ભય. ના ના, બિલકુલ બિલકુલ સાચી વાત છે. કાંઈ વાંધો નહીં, હા, કોઈ જાતની ચિંતા કરતી નહીં. અને ફોટો મેલવો હોય તો વાંધો નહીં, ફોટા તો સરસ છે, એકલા છે. મેલું ફોટો યુટ્યુબમાં? હા તો વાંધો નહીં, હા, પણ તો આમ ફોટો મારી ઉપર તો કઈ થશે નહીં ને એમ. નહીં નહીં, તારા ઉપર ફોન નહીં આવે ને બીજું કઈ નહીં આવે. ફોન બધા મારા ઉપર આવશે, બરાબર? અને જો આપણે 30-35 જો બધી રીતે મને સારું મળવું જોઈએ ને, મારે તો પછી જો મારે તો મારા મમ્મી પપ્પા ને તો પછી ભૂલી જ જવાનું છે. મારી મમ્મી તો મને ઘણો સપોર્ટ કરે છે. સમજાય ગયો. હા હા. ના ના, કાંઈ વાંધો નહીં. આપણે એકલા સિટી યુટ્યુબમાં મેલશું ને, ઘણી બધી વાતો આવશે, તો ચિંતા કરતી નહીં, બરાબર ને? અને તને જે હા અનુકૂળ વાંધો છે એની સાથે જ આપણે કરશું, અને બધું લીગલી કરશું ટોટલી. એની આગળથી બધા આધાર પુરાવા લઈ લેશું, એની આગળથી લખાણ બધા લઈ લઈશું ટોટલી, કે ભાઈ આ દીકરી ભવિષ્યમાં કોઈ દી દુઃખી ન થાય એની ગેરંટી હા આપણે હા લઈ લઈશું, અને પછી જ આપણે આગળ વધશું. એ ચિંતા નહીં કરતી, એમાં હું રહીશ વચ્ચે, બરાબર ને? કિશોર બરાબર. કાકા તમને ઓળખે, મારા મેનેજર રહ્યા ને કિશોર હા કાકા હા. આયર છે, એ હે તમારા ગામ બાજુના જ છે. હે હા ઠેક ઓળખતા હશે ને? બરાબર. હા, હા એ હા. હમણાં જ આવવાના છે, બુધવાર ગુરુવાર સ્પેશિયલ તમને મારી હાટુ ફેરીને મળવા આવશે તમને. હું વાત કરો એમ? હા, એ તમને ઘણા વર્ષોથી તમને ઓળખે છે, તમારા ઘરે જમેલા છે, હે? એનું ફેમિલી ને તમારું ફેમિલી ઓળખે જ છે તમને. એવું છે એમ? હા હા. અરે વાહ, સરસ લ્યો, હાઈ ક્લાસ. ના કાંઈ વાંધો નહીં, સરસ લ્યો. સારું થયું મારો સંપર્ક કર્યો છે ને, ગોઠવાય છે આપણે ગમે એ મને એને જ કીધું છે કે ચંદ્રિકા કે હે ને મારું સર ને ફોન કરી કે તમારા નાઈટ ના છે. હે હા અરે વાહ, સરસ મેં લ્યો. હા. ના સારું કામ કર્યું. કાલ મેં કેટલાય ફોન કર્યા, મેં કીધું કિશોર કાકા વાત થઈ જાય કે ઉપાધિ કરી માં કે હું સ્પેશિયલ તારી હાટુ થઈને કે હું હરુભરું કે મળવા જઈશ, કે આવી રીતે આમ દીકરી હેરાન થાય છે ને, તો કે હા ક્યાંક ગમે ત્યાં સારું ઠેકાણું, અને હા એ કે વચ્ચે આવી છે ને તો તારી કે આખી જિંદગી કે ઉપાધિ જ નહીં. એ કાંઈ ચિંતા નહીં, એ તો હું કરું તો બહુ પાકું જ કરું, એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર ન હોય. મને ગમે તે હોય ને હા તમારે, બરાબર ને? એ તો હા ગોઠવાય જાય, કાંઈ વાંધો નહીં, મેલી દે આપણે યુટ્યુબમાં, બરાબર? અને ઘણી વાર શું થાય, મારા ફોન બહુ આવતા હોય ને એટલે હું ફોન ઉપાડતો ન હોઉં, પણ આ તારા મેસેજ આવ્યા હતા ને એ મેં જોયા. તારામાં લખવાની જરૂર હતી કે મારે આવી રીતે કરવું છે, તે લખ્યું હતું ફોન હા ઉપાડો બધું લખ્યું છે, બરાબર? ચંદ્રિકા લખ્યું છે, સાચું વાત છે. આવી રીતે મેસેજ કરો તો સામેથી ફોન કરું, પણ મારે મેસેજ જોવાનો રહી ગયો છે, નહીં તો હું જ તને સામેથી ફોન કરે, બરાબર ને? બરાબર. હા. હા. ના કઈ કાંઈ વાંધો નહીં, મારે ગમે ત્યારે કઈ કામ હોય ને તો મનસુખ મામાને ફોન કરું તો એને પછી એને સેવ કરી લીધો તો નંબર, હા કારણ કે હું એને 24 કલાક ફોન ચાલુ હોય રાત ને દી, મારે એવું જ હોય કારણ કે અને છે. વધારે પડતું છે ને હા મારું સર, કારણ કે જો મારી જેવી આપણી નાટની એટલી છોકરીઓ ફસાઈ છે ને, હા. એની કોઈ સીમા જ નથી. ભાઈ એટલે જ આપણે આ યુટ્યુબ ચેનલ રહીને બેટા એટલા માટે ચાલુ કરી છે કે દીકરીઓ ક્યાંય ફસાય ને, વ્યવસ્થિત ઠેકાણા મળે, અને આદમી નો ફસાય, છોકરા નો હા ફસાય, કોઈ નો ફસાય, એટલા માટે જ આપણે કર્યું ચાલુ, બરાબર ને? એવું બરાબર. નથી કે હું છોકરી જ ફસાય, ઘણા ખરા છોકરાઓ હોય ને એ ઘણા છોકરીઓમાં ફસાય ફસાઈ છે જાય. ભાઈ, ઘણા આમાં હની ટ્રેપ પણ આવી જાય છે. હમણાં જ એક બનાવ બન્યો તો પછી શોર્ટ આઉટ કર્યું, પણ આમાં ફસાય છે ઘણા બધા, બરાબર ને? એવું થતું હોય છે. મારે ટાઈમ મળે ને તો સ્પેશિયલ મનસુખ મામાના ઘરે જઈને મારે એક વિડીયો બનાવવો છે, એને કે હે ને કોઈ પણ છોકરી હે ને તમે આવું પગલું ભરો માં, મમ્મી હા પપ્પા રાજી હોય ને તો જ ભરો, કારણ કે હું હા ખુદ મને એટલું વીતે છે ને
તો હું હા, કોઈને હા. મારી મનની વાત કઈ જ નથી શકતી. એને મેં મારા એને પેટનો જણેલો છોકરો મેલી દીધો, 10 વર્ષમાં બેઠો મેં છોકરો મેલી દીધો, પણ આપણે એને માણસો એમ કેવી ને કે હા. છોકરાઓ મેકીને વહી જાય, હા. પણ ઈ હે ને માણસ હદથી કંટાળી જાય ને હા હા ઈ મેકે. અને એને કોકને પછી જો ઘરવાળો હરખી રીતથી રાખતો હોય, પછી એને બાયણે મન માનતો હોય, તો ઈ છોકરા મેકી રાજી હા 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 ખુશી વહી જાય. ઓહો સાચી વાત છે. હા હા હા, હા ના કરી વાત છે. ના એમાં જો ના બાયું માંથી 2-3 હારી હોય ને હો થોડી ખરાબ હોય. હું એમ નથી કેતી કે છોકરો મેક્યો હોય તો આનોય વાંક હોય ને આપણોય વાંક હોય, હા પણ બરાબર પછી બરાબર બધી રીતથી થોડી ખારી હોય ને થોડી ખાંટી હોય. હા એવું હોય બરાબર ના ના સાચી વાત છે. હમ. ના આવી ભૂલ આમાં શું છે બાળ બુદ્ધિ હોય ને તો આવી ભૂલ થઈ જતી હોય, પણ એ તારો સંદેશ બરાબર છે કે કોઈ આવું ફસાવું ન જોઈએ, અને મા બાપ કે એવી હમ. રીતે જો કરતા હોય તો કોઈ દી વાંધો આવતો નથી કોઈને. બરાબર ને હમ. એટલે એ વાત સાચી છે. હા કાંઈ વાંધો નહીં આપણે ગોઠવાઈ જાઓ તો તાર ચિંતા નહીં કરતી. અને હવે કોઈ જાતનું રોકકડ કરવાની કઈ જરૂર નથી. ખ્યાલ આવ્યો? જે હા આપણા કિસ્મતમાં હા છે થઈ જાય. અને આપણે આ રસ્તો જે મળ્યો છે એ સરસ રસ્તો છે, અને આમાં મને તો 100% વિશ્વાસ છે કે તારું 2-3 દી બાદ લગભગ ક્યાંકથી વ્યવસ્થિત પાત્ર મળી જાય એટલે હું તને સામેથી જ ફોન કરીશ. બરાબર? આપણે વાંધો કોન્ફરન્સમાં નહીં વાત તમે. કરાવશું, અને એની આગળ બધો બાયોડેટા બધું લઈ લઈશું, અને બધી ગેરંટી હમ. મળે પછી જ આપણે આગળ વધશું. બરાબર ને? હા બરાબર ને? વાંધો નહીં તમે. હા એટલે થઈ હા. જાય. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. ભલે બોલ, બીજું કાંઈ કેવું છે? ના કઈ નહીં, એ હા તો મેં હા કીધું તમે તાર હા જોઈન્ટ ફેમિલી હોય ને તો જ વધારે મજા આવશે. વાહ ભાઈ વાહ, સરસ તો સારું. ઈ તે રાખી, બહુ સરસ કામ કર્યું. ને કેમ કે અને ઓલું પછી એકલા રહેતા હોય ને, જો મેં મારો છોકરો મેક્યો ને મારું મન સમજે, પછી મેં મારા છોકરા ત્યાં 10 વર્ષનો કર્યો, પછી ગમે એ હોય એના મમ્મી પપ્પા એને નાનીથી મોટો કર્યો હોય, એ તો હમ માં હે ને, હમ માં હમ. હોય ને એ જ સમજી કે મેં મારા છોકરાને મોટો કર્યો, પછી ઈ જ છે કાલ સવારે અલગ રહેવા દે તો એને એટલું મન કેવું એનું દુખાય હા કેટલું દુખાય, કે સાચી વાત છે. હા કે કારણ એને કે મેં મારા છોકરાને હમ નાનેથી મોટો કર્યો, જો પારકી છોકરી આવીને જો આવી રીતે આમ કરે તો હમ. એને એટલું મન દુખાય ને કોઈ કઈ ન શકે. બિલકુલ. જો એને 2 માંથી એક તો ગુમાવવું પડ્યું. આજે તે મેલી દીધો તો માં ગુમાવી, એને તારી એક રાખ્યો તો બાપ ગુમાવત એમ. તો એને હા તો તો એને તો પછી એને તો આખી જિંદગી સહન કરવાનું રહ્યું, 2 માંથી એક ને એક હા ગુમાવીને. એટલે બહુ સાચી હા વાત છે. આવી રીતે છે ને નો આગળ વધાય. બહુ આપણે વાત કરીએ છીએ, પણ ઘણા લોકો શું છે કે બાળક બુદ્ધિમાન આ રીતે નિર્ણય લઈ લેતા હોય, તો આ આપણા વિડીયોથી આ સંદેશથી બીજાને સંદેશ પણ મળશે કે ભાઈ આવી રીતે ઉતાવળા થઈ જ નહીં જતા. બરાબર? અને ઉતાવળું કોઈ દી નો થવાય. હા ઉતાવળું જો મેં બસ. કરી ને, હું એક વાર નથી કહેતી, હું હા 7 વારના બદલે 1000 વાર કહું છું. મેં આવી ભૂલ કરીને હું બેન દીકરીને એટલું જ કરાવું. જો લવ મેરેજ કરો એમાંય ના નથી, હા પણ હા સામાવાળાના મમ્મી પપ્પા માનતા હોય, આપણા મમ્મી પપ્પા માનતા હોય ને તો તમે કરો. અને માથાકૂટ થાય ને તો હા ઈ હે ને ઈ મોટા લોકો આપણે સમજાવે હા કે હા બટા માથાકૂટ તો ઘરે ઘરે થતી હોય, હા બિલકુલ પણ બિલકુલ આપણે બિલકુલ. મનથી સમજો. અને હા અત્યારે મેં જો આવું કર્યું ને તો ઈ મારા ઘરવાળાનું નામ જયદીપ છે, તો હા એને કોઈ નો સમજાય ને મને કોઈ નો સમજાય. અત્યારે એમ કે તમે કર્યું છે તમે ભોગવો. હા બહુ સાચી વાત કરી. જો આ બહુ પિન પોઈન્ટ ગણાય. કે ભાઈ બેયના મા બાપ હા સંમત હોય તો તમારે કરવામાં કાંઈ વાંધો નથી એમ. તમે બેયને સંમત અને કરાવો કે ભાઈ અમે હા એકબીજા લગ્ન કરવા માંગીએ છીએ, અને અમે હા હા તો બે એગ્રી હોય તો કઈ પ્રશ્ન જ ન રહે ને પછી તો. હા બરાબર ને? હા જે હા એગ્રી હા હોય ને તો વાંધો ન આવે. ઓલા બે એને મનથી કરે હા તો હા પછી હા કાલે વાર છોકરું થાય હા તો ઈ હા પછી આપણી ઉપર જ ઓલું થાય. અને હા મારે તો જો બિલકુલ. મારી મમ્મી એ ખોટું નહીં કહું, મારી મમ્મી એ જો મને ઘર બાંધવામાં તો ફૂલ સપોર્ટ કર્યો કે એમ બેન એમ ઘર હા બાંધી લે, ભગવાન એક દીકરો દીધો. હજી જો 7 મહિના થયા ને હમણાં 2 દિવસ પહેલા મારા ઓફિસે ફોન આવ્યો હતો હા હા કે બેન ઈ કે જો તારી કે જાવું હોય ને જયદીપ પાસે તો વઈ જા. મેં કીધું મમ્મી હવે નો મેળ આવે, કારણ કે 7 મહિના થઈ ગયા, હું ક્યાં રહું છું, હું કરું છું, ઈ તો હા હા મારા ઘરના બધીને ખબર છે. હા બરાબર અને બરાબર. માણસ એને કેવું થાય કે આ ચંદુ ક્યાં આવી છે, હા 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 સાચી વાત ક્યાં છે. આવી છે, ક્યાં હા ખાતી છે, ક્યાં પીતી છે. હા હવે વધારે શંકા જાય ઉલટાની. વધારે શંકા જાય. હા ના ના એટલે હવે વધારે પાછું શંકા જાય ને હા નકામ માથાકૂટ થાય ને એકાબીજાને સુસાઈડ કરવાનો દિવસ આવે હા એમ હા કરતા મેં કીધું હા હા એની રીતે રહેવા દ્યો. હા અને બિલકુલ તોય બિલકુલ. હું જ્યાં રહું ને ત્યાં ફોન ઘણાય આવે. એમાં બેનપણી આયર નું હું ઇન્વિટેશન નું કામ કરતી. એ કે હે ચંદુ ઈ કે બહુ સારી રીતે રાખે છે દક્ષિણ મેડ માર કાંઈ નથી જોતું, જો હરખી રીતે રાખતા હોય ને તો. હા 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 ના ના સાચી વાત ઘણોય સાચી વાત. જીવ બળે તોય મન આમ કડક એટલું કડક કરી લઉં ને હે તો હે રોઈ લઉં, કોઈ કહું નહીં. હા 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 ના ના સાચી વાત છે. ના ના કાંઈ વાંધો નહીં. એટલે આ તો કુદરતી બધું પ્રકૃતિ છે. એક દરવાજો બંધ થાય તો 10 ખુલતા હોય છે. ચિંતા કરવાની જરૂર નથી. હા ક્યાંક આના કરતા વ્યવસ્થિત સારું મળી જાય આપણને. બરાબર? હા હા અને બસ છે જ, બધી જગ્યાએ છે જ. લોકો બહુ જ ગોતે છે, પણ એને યોગ્ય જગ્યાએ મળતું નથી. આપણે યુટ્યુબ ચાલુ કરીને એનું કણી આ કે એકને જરૂરિયાત છે, બીજા મળતા નથી, તો આ એકાબીજાનો સંપર્ક હા થઈ જાય અને વ્યવસ્થિત એકાબીજા જોડાઈ જાય તો બસ આપણે આ સફળ આપણો કામમાં. બરાબર ને? બરાબર હા ને? વાંધો નહીં. હા તારે હા હું તો જો હા ઈ જ કહું મારી લાઈફ સારું હોય ને તો હા હું એમ નથી કહેતી કે મારે ઘરનો બંગલો જોઈ, હા 4 વ્હીલું જોઈ, હા પણ હા ભલે ગરીબ ઘર હોય તો મારે હાલે, કારણ કે હા મારે હા એને
મને માન દેવા જોઈએ બસ. હું માનથી જ એમ થાય ને કે મને માન આપે ને તો મારે હા. ઘણું ઈ છે. 100 માનથી બરાબર કારણ છે. કે હું માનની જ ભૂખી છું. મારે પૈસાની જરૂર નથી. હું તો કદાચ મને કહે ને બારે કામે જવાનું તો હા, હું હા. બાયણે કામે જવાય તૈયાર છું તમ તારે. હા 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 બરાબર બરાબર. કારણ કે ના, આપણે કામ કરશું ને તો જ ખાઈ શકશું. નકર હા, તો નવરા જ ખાય બેઠા ખાય નહીં તો જ ખાઈ ખાય શકીએ. ખાય. ના સાચી વાત છે. હા. અને ના આપણે ના નથી કહેતા કે હમ. ધીરજના ફળ મીઠા હોય છે એમ. હા બિલકુલ હા ખરી વાત છે. ના કાંઈ વાંધો નહીં ગોઠવાઈ જાય હો તમ તાર ચિંતા નહીં કરતી બરાબર ને. હા વાંધો નહીં તમ તારે. કાલે આ વિડીયો આવી જાય આપણે યુટ્યુબમાં બરાબર ને. હા તો વાંધો નહીં તમ તાર. તમારે લાયક સારું હોય ને તો તમ તાર મારા આ નંબર તમ તાર ચાલુ જ છે. ના હું આ નંબર છે ને ચાલુ જ છે. આ નંબર હું સેવ કરી લઉં છું. મોટા ભાગે હું નંબર હા. સેવ કરતો નથી પણ હવે ઓલા બેન જુનાગઢ વાળા બેન નો મારો નંબર સેવ કરવો પડ્યો કારણ કે ઈ કાલે ફોન કરતા હશે અને મેં ઉપાડ્યો નહીં તો આજે પછી એનો ફોન આવ્યો મને કે સાહેબ તમે ઉપાડતા નથી મારે ઓલા વિસાવદર વાળા ભાઈ વાત ચાલુ હતી ને તો તમને મારે વાત કરવી હતી એમ બરાબર. મેં 2-3 રેફરન્સ આપ્યા હોય ને તો એની હારે પછી હું કાંઈ પહેલી વાર હું કોન્ફરન્સ કરાવી દઉં પછી તમે એમ કહો કે આની હારે મારા એનો નંબર મોકલો તો નંબર મોકલું પછી તમે ડાયરેક્ટ વાત કરો તો મને કઈ વાંધો હોય નહીં. પછી ના એમ નહીં. તમે તમારે વચ્ચે રહેવાનું હો. હા પાક્કું એ તો હું તારામાં તો 100% રહીશ. તારામાં 100% રહીશ અને મારા થકી જ ગોઠવાવીશ બરાબર ને તો ચિંતા નહીં કરતી કાંઈ બરાબર ને. અને એમ તો ઘણા ગોઠવતા હોય પણ આપણું મન માને નહીં. મારું તો હું છે ને 7 મહિના મેં કર્યા હું એમ જડ દઈને હું છે ને પગલું નથી ભરતી. એને હા કારણ કે જો મારે હું ઈશું ને તો મને કેટલાય છોકરા પટેલિયામાં એટલા માંગા છે. મારા શેઠે હગા ફઈના દીકરાની વાત કરી હતી પણ આપને એ જિમ્મેદારી ખુદ લે કે હું જીવું ને ત્યાં સુધી કાંઈ ન થાય. પણ મેં કીધું વાંધો નહીં પણ આપણે સારું હોય ને તો ઉપાધિ નહીં એમ. હા બસ. અને મને તો જો આવું એકવાર થઈ ગયું ને એટલે મને સાચું માનો કે ખોટું માનો મને અંદરથી બહુ જ બીક લાગે. સાચી વાત છે. એવું થતું બહુ જ આમ કુદરતી કોને ખબર હું છે ને મને અંદરથી બહુ જ બીક લાગે. નકર 7 મહિના થઈ ગયા તોય મારા શેઠ પૂછે કે તારે કઈ સમજુ કે તારે કઈ અફેર હોય તો મને કહે કે બેઠા ને મારે એવું કરવું હોય ને તો હું મારા 7 મહિના મારી મમ્મી ભેગી ન રહું. હા બરાબર બિલકુલ સાચી વાત છે. અને અત્યારે કોણ છોકરો નથી લઈ જવા માંગતો. હા ત્યારે ગમે ત્યારે થઈ જાય. 6 મહિના આપણે ભેગા રહ્યા હોય ને પછી આપણે મેકી દીધી હોય તો હા તો શું કરવું પછી. હા સાચી વાત એ હાટું થઈ ને તો મારા શેઠ કે વાત સમજુ કે તારો વિચાર સારો હે. મેં કીધું એટલે હું પગલું નથી ભરતી. હા બસ કાયમી મળે ને એની હારે જ હવે ગોઠવાય. હવે એકવાર આપણે દૂધ થી દાચ્યા છે તો છાશ ફૂટીને પીવી પડે આપણે. બિલકુલ સાચી વાત છે. ના સાચી વાત. અને મને તો સાચું માનો ખોટું હું એટલી આમ કુદરતી મને બહુ પસ્તાવો થાય કે આવું પગલું હોય ને હું ઈ જ કહું જો છોકરી તમે ભાગોમાં તમે હે ને લવ મેરેજ કરો પણ તમારા મમ્મી ને પપ્પા ને તમે પૂછો. કારણ કે આપણી માં સિવાય ખોટું હોય ને બાપ સિવાય ખોટું. આપડા માં ને આપડે બાપુ હોય છે ને તો એ અડધી રાતે આપડે દુઃખ થયું હોય છે ને ભલે લવ મેરેજ કરીને ગયા તો અડધી રાતે દુઃખ થયું છે ને તો આપડા મમ્મી ને પપ્પા પેલા આવશે. બિલકુલ બહુ સાચી વાત છે. કારણ કે તમે અડધી રાતે ફોન કરો ને તો એ લોકો પેલા આવે કે મારી દીકરી દુઃખી છે. હા બિલકુલ હા. અને અત્યારે મારા પપ્પા ને જ બોલતા ને તો મને ઘણું દુઃખ લાગે. અને મારા પપ્પાએ મને એવી રીતે રાખી છે ને કારણ કે અમે 4 બેન ભાઈ છીએ. હું બધી મોટી માંથી મારા ભાઈ નાનો બેન નાની પછી ભાઈ નાનો અને ત્રણેય કરતા મને બહુ જ રાખી છે. અરે વાહ બરાબર. અને મેં એનું એટલું મન દુખાયું ને તો હું મને ત્યારે મારી ઉપર વીતે છે એટલે મને ખબર છે કે આવું હે ને મા બાપ નું કોઈ દિવસ જીવ ન બળાય. એને જો એને છોકરી ગુમાવી તો અત્યારે મેં શું ગુમાવ્યું. મેં મારો છોકરો ગુમાવ્યો. હા તને ઈ જ વળતર મળ્યું ને સામે જો તમે. સાચી વાત હા સાચી વાત છે. એટલે મને ઘણો અફસોસ થાય છે તો આમ નથી કહેતા ઝેરના ઘૂંટડા ગળે ઉતારી જાવ એ જેવું છે કે મેં મારા પપ્પાએ મને ગુમાવી તો મેં જો વાહે આવું ગુમાવ્યું. હા એટલે ઈ તો જો આ બધું આયને છે ક્યાંય ઉપર ક્યાંય નથી બરાબર. તમે જેવું કરો ને એવું ભોગવો બરાબર. તમે જે તમારા મા બાપ ને દુઃખી કરો તમારા દીકરા તમને દુઃખી કરે. આ તો સિલસિલો જ છે. આ સિલસિલો જ છે. સવાલ જ નથી. એટલે જ ને એટલે મને ભગવાને જો આઈને બધું દઈ દીધું કે જો તારા પપ્પાનો જીવ બાળીને ગઈ હતી તો મારે ત્યારે હું થયું. હા સાચી વાત. ના ખરી વાત. હા એટલે ને હું હા કાંઈ વાંધો નહીં. આપણે છે ને ચિંતા નહીં કરતી કોઈ જાતની બરાબર ને ગોઠવાઈ જાય બધું. હા ભલે વાંધો નહીં. મૂકું તો હારું. હા એવું કઈ હોય તો તમ તાર હા હું ફોન કરીશ અને તારે એવું કઈ હોય તો ફોન કરજે બરાબર ને. હા વાંધો નહીં. ભલે વાંધો નહીં. હા ભલે ઓકે હારું. ઓકે હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.